રશ્મિનો ફોન? હા, મને શું કામ ફોન કરતી હશે? હવે આને શું કહું? હા બોલો ભાભી. મિતા, તારી ફ્રેન્ડની દીકરી હવે કેમ છે? હા ભાભી, એને સારું છે, આઉટ ઓફ ડેન્જર છે. મેં તને કહ્યું હતું ને મિતા કે તું ખોટું ટેન્શન ના લઈશ, ભગવાન એને સાજી કરી દેશે. હા ભાભી, ભગવાનની મહેરબાની. ભાભી, તમે શા માટે ફોન કર્યો? કંઈ કામ હતું? હા મિતા, તને ખબર છે ને કે આજે આપણી રાધા ઘરે આવવાની છે તે? અરે હા ભાભી, એ તો હું ભૂલી જ ગઈ. પણ ભાભી, મારી ફ્રેન્ડ એના ઘરે ગઈ છે. એ જેવી આવે ને એટલે હું તરત જ આવું છું. ભાભી, ભાઈ ક્યાં છે? એ અને ક્રિશ રાધાને રિસીવ કરવા માટે એરપોર્ટ જવા નીકળ્યા છે. ચાલો, સરસ. મિતા, તું વહેલામાં વહેલી તકે ઘરે પાછી આવ. આજે હું ખૂબ 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 ખુશ છું મિતા. આજે મારી દીકરી, મારી રાધા ફાઇનલી ઘરે આવવાની છે મિતા, ઘરે આવવાની છે. હા ભાભી, હું પણ બહુ જ ખુશ છું. ઠીક છે મિતા, તું જલ્દી ઘરે પહોંચો, પછી આપણે છે ને રાધાનું એકદમ જબરજસ્ત રીતે સ્વાગત કરીશું. હા ભાભી, હું આવું છું. તમે લોકો કેવી રીતે ખુશ થાવ છો ને એ હું પણ જોઉં છું. રાધાનું સ્વાગત કરવાનું છે ને, ધમાકેદાર કરીશ. હેલો, અચ્છા પહોંચી ગયા સુરત? વેરી ગુડ. હવે એક કામ કર, હું એડ્રેસ મોકલું છું ને ત્યાં ફટાફટ પહોંચી જાઓ. પપ્પાજી, હજી ફ્લાઇટને આવવામાં કેટલી વાર છે? 1 કલાક હશે. ઓકે, એમ્બ્યુલન્સ ડાયરેક્ટ એરપોર્ટ ઉપર જ આવવાની છે ને? મેં એને સીધી એરપોર્ટ પર આવવા માટે જ કહ્યું છે. હા, ઠીક છે. હા બોલ શૌર્ય. તમે ક્યાં છો ભાઈ? રાધાને લેવા એરપોર્ટ જઈએ છીએ. ઓકે ભાઈ, મારી કોઈ જરૂર પડે તો મને જણાવજો. ઠીક છે, પણ તું છે ક્યાં? ભાઈ, હું એક કામથી બહાર આવ્યો છું. અચ્છા, તમે ભાભીને લઈને એરપોર્ટથી નીકળો ને ત્યારે મને જાણ કરજો, હું એમને મળવા માટે આવી જઈશ. ઠીક છે? ઠીક છે. તને આવતા આટલી વાર કેમ લાગી? અરે, હું ઘરમાંથી નીકળતી જતી ત્યાં પેલો રાક્ષસ મારી સામે જ નાસ્તો કરવા બેઠો હતો. હવે એની સામે નીકળત તો ફરીથી એની આદત પ્રમાણે મારો પીછો કરત, એટલે એને ચકમો આપીને આવીને એટલા માટે લેટ થઈ ગયો. ઠીક છે, હવે જો આપણી પાસે સમય બહુ જ ઓછો છે. ક્રિશ અને આરપી એરપોર્ટ જવા માટે નીકળી ગયા છે.
તારા માણસો ક્યાં છે? એ લોકો લોકેશન પર પહોંચી જશે. તારા માણસોનું શું થયું? એ લોકો ઓલરેડી પહોંચી ગયા છે. હવે મને કહે કે તારો આગળનો પ્લાન શું છે? રાધા એર એમ્બ્યુલન્સમાં આવવાની છે. ત્યાંથી 2 નર્સ આવી રહી છે. ઓ, એનો અર્થ એ બંને નર્સ પણ રાધા સાથે આવી રહી છે. ના, આરપીએ અહીંયાથી 2 નર્સ અરેન્જ કરી છે. એ રાધા સાથે એમ્બ્યુલન્સમાં આવશે. ફિયા, મને લાગે છે ત્યાં સુધી ક્રિશ અને આરપી પણ રાધા સાથે એમ્બ્યુલન્સમાં જશે. ના, એ લોકો આરપીની ગાડીમાં ગયા છે. એટલે કોઈ એક જણ રાધા સાથે એમ્બ્યુલન્સમાં આવશે. અરે, જેને આવવું એને આવવા દે ને. આપણું પહેલું ટાર્ગેટ રાધા છે. ગમે તે રીતે આપણે એને પતાવવી પડશે. પણ કેવી રીતે પતાવીશું આપણે? રાધા જે એમ્બ્યુલન્સમાં ઘરે આવવાની છે એ એમ્બ્યુલન્સમાં આપણા માણસો બોમ્બ ફિટ કરશે. એનું રિમોટ આપણા હાથમાં છે. આપણે એવી જગ્યાએ એમ્બ્યુલન્સ ઉડાડીશું જ્યાં સીસીટીવી ના હોય. એટલે રાધા સાથે જે કોઈ પણ હશે ને એ બધાના ચીથરા ઉડી જશે. વાહ ફિયા, સોલિડ આઈડિયા છે. પણ હા, એમ્બ્યુલન્સમાં બોમ્બ એરપોર્ટ જતાં પહેલાં જ ફિટ કરવો પડશે. કારણ કે આવતી વખતે આરપી અને ક્રિશ પણ સાથે હશે. હાઈ નો, એટલે જ મેં આપણા માણસોને બોલાવ્યા છે. આપણે એકવાર એમને પ્લાન સમજાવી દઈએ એટલે પછી એ લોકો એક્ઝિક્યુટ કરી નાખશે. કરેક્ટ. તું બહાર ના જતી. કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે બંને સાથે છીએ. ઠીક છે. એને ક્યાં બોલાવે છે? મારા માણસોને બોલાવ. જો, હું જે કહું છું એ ધ્યાનથી સાંભળો. અને તમારી સાથે પેલો માણસ છે ને એને પણ સમજાવી દેજો. ઓકે? ઠીક છે મેડમ. એરપોર્ટના રસ્તા પર આ નંબરની એમ્બ્યુલન્સ જતી હશે. તમારે ગમે તે કરીને એને રોકવાની છે. એ એમ્બ્યુલન્સમાં આપણે બોમ્બ ફિટ કરવાનો છે જેથી આવતી વખતે આપણે એને અંજામ આપીશું. હું તમને એમ્બ્યુલન્સનું લાઈવ લોકેશન મોકલી દઉં છું. પણ હા, તમારી પાસે માત્ર 30 મિનિટ છે. સમજી ગયા? હા મેડમ. કિયારા, અમને એડવાન્સ આપી દે. અમારા બેટાઓ ક્યાંક મારી સાથે દાવ તો નથી કરી રહ્યા ને? 2 તમારા અને એક પેલો ઊભો છે ને એના. જો કામ પરફેક્ટ થયું તો જે પૈસા નક્કી થયા છે એ તો તમને આપીશું જ. ઉપરથી ઇનામ પણ આપીશું. તમારું કામ થઈ ગયું સમજો. હવે તમે જાઓ. હવે આપણે શું કરવું છે? હા, આપણે એરપોર્ટ પહોંચી જઈએ. જ્યાં સુધી આ કામ પૂરું નથી થતું ત્યાં સુધી આખી ઘટનાનું મોનિટરિંગ આપણે જ કરવું પડશે. ચલ. ભાઈ 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 ભાઈ
ભાઈ ઉઠો, જાઓ પાણી લઈને આવો. ભાઈ પાણી રો જાઓ, આપ ખોલો. હવે ઠીક લાગે છે ને તમને? હા હવે થોડું સારું લાગે છે. ડોક્ટર છો તમે? હા. ધન્યવાદ ભાઈ. ભગવાન દારૂ આપે. ઠીક લાગે છે ને હવે? હા હવે સારું લાગે છે થોડું. આવી જાઓ. ધન્યવાદ બેન. ઓહો. થઈ ગયું ને કામ? અરે ગજબનો કારીગર છે તું તો. તારે તો મારી ગેંગમાં જોડે જવું જોઈએ. એવું તો જોડે જઈએ તાર. યસ પિયા, બોમ્બ ગાડીમાં ફિટ થઈ ગયો છે. હવે રાધા સાથે આપણું રહસ્ય પણ રાખ થઈ જશે. પપ્પાજી એમ્બ્યુલન્સ આવી ગઈ. તું ફોન કરીને પૂછી લઉં છું. હલો, ક્યાં સુધી પહોંચ્યા? ફ્લાઇટ આવી ગઈ છે. હા જલ્દી પહોંચો, અમે અહીંયા જ ઊભા છીએ. એ લોકો 2 મિનિટના ડિસ્ટન્સ પર છે, થોડી વારમાં પહોંચતા જશે. પપ્પાજી ડિરેક્ટર સાહેબે જે નર્સ બોલાવી છે એ ટાઈમ પર પહોંચી તો જશે ને? ક્રિશ, એ લોકો આપણા કરતાં પહેલાં પહોંચી ગયા છે. અને મારી જે રીતે વાત થઈ છે એ રીતે એ નર્સ રાધાને ફ્લાઇટમાંથી ઉતારીને મેઇન એક્ઝિટની જગ્યાએ બીજા એક્ઝિટથી રાધાને એમ્બ્યુલન્સ સુધી લઈને આવશે, એટલે રેગ્યુલર પેસેન્જર્સ ડિસ્ટર્બ ન થાય. અને બેટા, આ મેડિકલ ઇમરજન્સીના કેસમાં આ લોકો મેઇન એક્ઝિટની જગ્યાએ પાછળના એક્ઝિટથી મોકલતા હોય છે અને સીધા એમ્બ્યુલન્સ સુધી એમને લઈ આવતા હોય છે. એટલે આપણે રાધાને લેવા અંદર નથી જવાનું? ના, એ લોકો જ રાધાને એમ્બ્યુલન્સ સુધી મૂકી જશે. તો રાધાને ફ્લાઇટમાંથી ઉતારીને અહીંયા સુધી કોણ લાવશે? ડિરેક્ટર સાહેબે જે નર્સ મોકલી છે ને એ રાધાને ફ્લાઇટમાંથી ઉતારશે અને એ જ નર્સ રાધાને ઘર સુધી મૂકી આવશે. પણ પપ્પાજી આવા કેસમાં તો એમ્બ્યુલન્સને ફ્લાઇટ સુધી જવા દેવી જોઈએ ને? તારી વાત સાચી છે બેટા, પહેલાં એવું હતું, પણ હવે સિક્યુરિટીના નવા નિયમ આવ્યા છે, એમાં કોઈ બહારની એમ્બ્યુલન્સને અંદર નથી જવા દેતા. તો પછી પપ્પાજી આપણે એમની જ એમ્બ્યુલન્સ કરવાની હતી ને? તને શું લાગે છે ક્રિશ, મેં ટ્રાય નહીં કરી હોય? પણ આજે કોઈ વીઆઈપી આવવાના છે, એટલે એમની એમ્બ્યુલન્સ વીઆઈપીની સેવામાં છે. સામાન્ય માણસની તો કોઈ કિંમત જ નથી. રિલેક્સ બેટા, બધું ઠીક થઈ જશે.
પોતાની અંતિમ યાત્રાની તૈયારી કરી રહ્યા છે. કોઈને પોતાના મોતની આટલી આતુરતાથી રાહ જોતા મેં આજ સુધી નથી જોયા. સિયા, આપણે 3 જણને એક સાથે ઉડાવવાનું વિચાર્યું હતું ને, પણ મને નથી લાગતું કે એ પોસિબલ થાય. કેમ? આરપી અને ક્રિશ જો એમ્બ્યુલન્સમાં આવ્યા હોત ને તો રાધાની સાથે એમ્બ્યુલન્સમાં એ લોકો જાત. પણ આ લોકો આરપીની ગાડીમાં આવ્યા છે, એટલે આરપી કાં તો ક્રિશ બેમાંથી કોઈ એક જ જણ રાધા સાથે એમ્બ્યુલન્સમાં જશે. અરે હા, આ બાબતે તો મેં વિચાર જ ના કર્યો. શિટ. હવે એવું થવું જોઈએ કે રાધા સાથે એમ્બ્યુલન્સમાં આરપી જવો જોઈએ. એટલે તારી દુશ્મન રાધા અને મારો દુશ્મન આરપી બંને ધડાકામાં ઉડી જાય. અને રાધા ના ગયા પછી ક્રિશામ પણ ભાંગી પડશે. યસ, પછી ક્રિશને પામવું મારા માટે બહુ જ ઇઝી થઈ જશે સિયા. એ પણ આપણા માણસો સુધી કેમ નથી પહોંચ્યા? હા, એમ્બ્યુલન્સ અત્યાર સુધી આવી કેમ નહીં? ફ્લાઇટ તો ક્યારની આવી ગઈ છે. ઓકે ફાઇન, તમે લોકો પહોંચો, અમે લોકો અહીં બહાર જ ઊભા છીએ. હા, ફ્લાઇટ આવી ગઈ છે, જલ્દી આવો, અમે લોકો રાહ જોઈએ છીએ. હા, એ લોકો રાધાને લઈને આવી રહ્યા છે, તમે જલ્દી પહોંચો પ્લીઝ. દે આર અબાઉટ ટુ રીચ. એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ, પણ આ ધનંજય અને તારા માણસો ક્યાં છે? હેલો, તમે લોકો ક્યાં છો? એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. અરે મેડમ, પાછળ તો જુઓ. ગુડ, કામ થઈ ગયું છે ને? અરે આપણે કામ હાથમાં લઈએ ને પૂરું ના થાય એવું બને? ગ્રેટ, હવે મારી ઇન્સ્ટ્રક્શનને ફોલો કરતા રહેજો. ઓકે, તમે જેવું કહો એમ મેડમ. હમણાં સુધી બધું જ આપણા પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. આગળ પણ એવું જ થશે. લેટ્સ હોપ ફોર ધી બેસ્ટ.
પછી હું રાધા સાથે એમ્બ્યુલન્સમાં આવું છું, તમે ગાડીમાં આવો. મેડમનું ધ્યાન રાખવા માટે અમે બંને છીએ. તમે અંકલ સાથે ગાડીમાં પાછળ આવશો તો પણ ચાલશે. આ લોકોને પછી જોઈ લઈશું. આપણો પહેલો ટાર્ગેટ રાધા છે. પહેલા આપણે એને ઉપર મોકલી દઈએ. દીકરીના ચિત્રે ચિત્રા થયા પછી આરતી એટેકથી જ મરી જશે. હજુ સુધી સૂતી નથી એમ કે તું આ લોકો જેવી ગાંડી નથી એમ? તું આ લોકો જેવી જ છે. ફરક એટલો છે કે તું આ લોકોની જેમ દેકારો નથી કરતી. તું શાંત ગાંડી છો. કેવી શાંત ગાંડી? મોઢે તાળું હોય ને એવી. તાળું મારવાથી શબ્દો અટકે, વિચાર નહીં. તાળું બહાર જતા રોકી શકે છે પણ અંદર નજર કરતા રોકી નહીં શકે. તમે તો અનુભવી છો. એ પછી પણ તમને એટલું નહીં સમજાયું? તાળું મારવાથી બહારની દુનિયા સાથે વ્યવહાર તૂટે, વર્તન નહીં. એ છોકરી, તું શું બોલે છે એનું તને ભાન છે? અહીંયા બોલું છું ને એટલે તમે એને ગાંડ પણ ગણાવી દેશો. બહાર બોલી હોત તો મારી આ વાતની રીલ બધાને ફોરવર્ડ કરી દી હોત. મેડમ જુઓ ને, દુનિયા એવું જ માને છે. ગાંડો બોલે તો લવારી ને ડાયો બોલે તો ફિલોસોફી. સાંજ પડે ને આવી ફિલોસોફીથી માથું પાકી જાય છે. અહીંયા બધા પોતે પોતાને બીજાનાથી જુદા જ માને છે. બધાને સામેવાળા ગાંડા જ લાગે છે. ને તમે પણ અહીંયા જ છો.